અત્યારે એવો કઈક પ્લાનિંગ છે કે અમે બે ભાઈઓ છે ને જઈએ છીએ આપણે કરજાળા હનુમાન દાદા ચાલીને કરજાળા ને તમારી ભાઈ ની મજા હાવ બગડતી જાય છે. જય કાળ ભૈરવ દાદા દર્શન કરી લો. તમારા ભાઈ ના પગ હાવ કામ કરતા બંધ થઈ જાય આથી વળતો જ નથી પગ આ બધું દુખે લવકારા તમારા ભાઈ ની મજા હાવ વિકસે પગે એકી બેકી રમે ત્યાં તો આમ બે ભાન થઈ ગયો ને એવું થતું હતું ચક્કર બક્કર કરતા હતા. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડિયો. તો કેમ છો બધા મજામાં? આપણા બ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મોજમાં ને મોજમાં જ ને અત્યારમાં મસ્ત મજાનો આપણે બ્લોગ ચાલુ કરી દીધો હે અને આજે ભાઈ મોર્નિંગ માં ચાલુ કર્યો હે. આલોક ભાઈ કેટલા વાગ્યા લાઈવ ટાઈમ દેખાડો તો? લાઈવ ટાઈમ 2 મિનિટ થમી જાવ દેખાડું જલ્દી ચેક કરો ભાઈ. વાગી ગયા છે 6:70. તો અત્યારે એવો કઈક પ્લાનિંગ છે કે અમે બે ભાઈઓ છે ને જઈએ છીએ આપણે કરજાળા હનુમાન દાદા ચાલીને. એક માનતા હતી પણ શું માનતા હતી ને તમને કહી નહીં શકીએ તો એ માટે દિલથી સોરી. બાકી ચાલો જલ્દી થી નીકળી જઈએ અત્યારમાં. ચેક કરો. અને આ માણા છે ને બહુ મોડું કરે. ચેક કરો એમ હું કેટલા વાગ્યાનો આવી ગયો? એકવાર ચેક કરો બોલતો તો ભાઈ. ચેક કરો આ માણા કેટલા કમેન્ટ હતી. કાઈ વાંધો નહીં ભાઈ હાલે રાખે. કેટલા વાગે હું આવ્યો તું કે તો હાસુ ફોન બતાય તારા. હા હાસુ જો તો કેટલા ફોન કર્યા ચેક કરો નંબર વાયરલ ન થઈ જાય. ત્યાં પણ નહીં દેખાડે ને એમાં તો સેવ એટલે ન દેખાડે. તો ચાલો હવે આપણે જલ્દીથી પ્રસ્થાન કરીએ આપણા કેળા તરફ. કેળો પકડો. અને ભાઈ વરસાદના કારણે માહોલ આખો બન્યો છે અને તમને ખબર જ છે કે તમારા ભાઈને 2-4 દીથા મજા નથી અને અત્યારે આજે પાછું એક્સ્ટ્રીમ લેવલે તાવ બાવ સીડ્યો છે. અત્યારે મને અડો ને તો તમને ખબર પડે. તો કાંઈ વાંધો નહીં ચાલો હવે જય હનુમાન દાદા. ફાઇનલી અમે બે ચાલીને નીકળી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવાના કરજાળા. તો કુંડલાની બહાર ઓલમોસ્ટ નીકળી ગયા છીએ અમે. જો આ ચેક કરો ગેટ પાછળ છે ને અમે અત્યારે કુંડલાની બહાર નીકળી ગયા છીએ. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જવાનું છે કરજાળા ને તમારી ભાઈની મજા હાવ બગડતી જાય છે. હવે દાદાનું નામ પડ્યું એટલે જવું તો પડશે જ તે ભાઈ, એમાં જ નહીં હાલે. અને એ બધી વિશ્વાસની વાત છે એટલે આપણે જઈએ ખોટું કાંઈ બગાડવું નથી. બાકી આઈ લે જે થાય એ દાદો હામાં લેવા આવે છે. એ પહોંચ્યા છીએ આપણે નેસડી રોડ વાળા પંપે જ તે અને ઓલા ભાઈને અહીંયા પૂછ્યું ને પ્રેશર આવી ગયું. કાંઈ વાંધો નહીં ચાલો હવે એનું થઈ જાય પછી આપણે પાછા કન્ટિન્યુ આપણા દોરમાં આગળ વધીએ આપણા માર્ગમાં કેળામાં. મિત્ર અહીંયા બેઠા હું કે મોજમાં. વાંધો નહીં પહોંચી ગયા છીએ અત્યારે હાલતા હાલતા લલુડાની વાવે અને અહીંયા કાળભૈરવ દાદાનું મંદિર છે અને અહીંયા આપણે ઘણી વાર દર્શન કરવા આવેલા હી અને અત્યારે પણ રસ્તામાં આવે છે. મેં તો ચાલો દર્શન મસ્ત મજાના કરતા જઈએ અને સવારના પોરમાં દર્શન કરવાની મજા આવે. આખું નેચરલ વાતાવરણ ને લોકેશન છે ચેક કરો અને અત્યારે આપણે દાદાના દર્શન કરવાના છે મસ્ત મજાના. અને અહીંયા આવીને દર્શન કરીએ અને ઘડીક બેહો ને એટલે તમને આમ દિલથી મજા જ આવી રાખે. આમ દાદાનો હાસ એવો હોય ગમે ત્યારે આવી જાવ કોઈ કાંઈ કે નહીં. અહીંયા પૂજારી બધા અહીંયા જ રહે છે ને જય કાળભૈરવ દાદા દર્શન કરી લો. તો ભાઈ મસ્ત મજાના કાળભૈરવ દાદાના દર્શન થઈ ગયા છે ને હવે આપણે પાછા માર્ગમાં હાલતા હનુમાન દાદાના કેડે. તો બોલો જય હનુમાન દાદા. આલોકભાઈ જય હનુમાન દાદા. ભાઈ બ્લોગર નું આવું જોઈએ હાલતા ઠેલા બદલાવાના પછી રીલું શૂટ કરવાની. અમારું જીવન આમનું વ્યૂ જવાનું માનો પોવો થઈ જાય હમણાં. હવે રીલ શૂટ કરવાની એમ મસ્ત મજાની. તો ચાલો ભાઈ આલોકભાઈ ની રીલ શૂટ કરી દઈએ મસ્ત મજાની સરસ. અમે નીકળીએ પછી આગળ. કીડાની હાલત જો રસ્તામાં આમ આખો છપાઈ ગયો. ઓલી આપણે કેમ મારી એમ હાલકા જો તો ભાઈ રામ રામ. તો ચાલો આત્માને શાંતિ આપે. આસે ઓલો શું કહેવાય? વીછી નથી તો વીછી મોટો હોય અને ઓલું શું કહેવાય? ઓલો કઈક કહેવાય વધારે પગ વાળો હોય ને એને ઘરે નીકળે કઈક કહેવાય ક ઉપરથી નામ નાની હોય એને તો ઓલું ન કહેવાય ભરવાડે. ઈ નહીં આ તો ઓલું છે શું કહેવાય કઈક કહેવાય ઓલો ક ઉપરથી નામ છે. ઈ કઈડી જાય ને તો આમાંય ઝેર હોય. જેને ખબર હોય એ કોમેન્ટ કરી નાખ. હા ભાઈ જેને ખબર હોય ને કોમેન્ટ મારતી જો. અત્યારે આપણે નેસડી પૂગવા આવ્યા છે ને તમારા ભાઈના પગ હાવ કામ કરતા બંધ થઈ જાય. અહીંથી વળતો જ નથી પગ. આ બધું દુખે લવકારા મારે. આને કઈ ફેરે નથી પડતો. તને કાંઈ થાય? કાંઈ ન થાય જીવતા કીધું ને એમ કાંઈ ન થાય. હું ઓલી નસ પકડીને કરતો હતો ને તે થાય ના મસ્તી જ નહીં ભાઈ. તો ચાલો ભાઈ હવે હનુમાન દાદા આમાં લેવા આવે છે કે નહીં હું છે હું નહીં. આવો હેલિકોપ્ટર મોકલો એકાદું ભાઈ. હનુમાન દાદા લાઈટ વાળું હેલિકોપ્ટર ઉતારે ખરા.
ભાઈ બન્યા ને આપડા તો ઈ જ પગ દુખે. કાંઈ વાંધો નહીં, ચાલો હવે ધીમે ધીમે પૂગી જઈશું કરજાળા. નેસડીમાં હવે 1-1.5 કિલોમીટર જેવું રહ્યું છે. આવી ગયા છીએ નેહાડીને ઓલો વ્લોગ શૂટ કરતો કરતો જાય છે ને હવે બેગનો વારો આવ્યો છે તમારા ભાઈનો. તો ચાલો હવે કરજાળા લગી આપણે બેગ લેવાનું થશે. તો ભાઈ ફાઇનલી આપણે ગાડી બોલાવી પડી, કારણ કે તમારા ભાઈના પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. કિશનભાઈ અમારે આવ્યા છે કુંડલાથી ટેટથી. તો ભાઈનો દિલથી આભાર ને ચાલો હવે કરજાળા મંદિરે પૂગીએ ને ઓલો તો પાછળ છે. ભાઈ પહોંચી ગયા છીએ આપણે કરજાળા. ગાડીમાં બેસીને નેસડીથી ગાડી બોલાવી પડી ભાઈ. તમારા ભાઈની મજા હાવ વિકસે પગી એકી બેકી રમે. પહોંચી ગયા મંદિરે હનુમાન દાદાના, શેલ કાંઠાવાળા હનુમાન દાદા. ચાલો હવે હાલો, આ રસ્તામાં હાલ્યો આવે છે તો હવે એ આવે ને પછી દર્શન કરવા જઈએ અંદર ને. જોડે સામે રખડે છે, એ આપણને લેવા આવ્યો તો ભાઈ આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. તમારા ભાઈની મજા હાવ બગડી ગઈ છે અને વચ્ચે વ્લોગ ન આવે તે બદલ સોરી. બાકી અત્યારે હનુમાન દાદાના દર્શન કરવાના છે. આગળ આ લોકો આવે એટલે તમને કરાવીએ. અને નેસડીમાં ઓલા પણ બાકડા બેન જે ક્લિપ લીધી હતી ને, ત્યાં તો આમ બેભાન થઈ ગયો ને એવું થતું હતું. ચક્કર બક્કર કરતા હતા, વેફર ખાધી ગળા નો ઉતરી, બોલો ઉલટી થતા થતા રહી ગઈ અને બેભાન થઈ જાત. પણ આપણે ભાઈબંધો એવા હે ને બધા કે જોળી ભાઈ આપણે ખબર પડેથી આવ્યા તો જોળી દિલથી આભાર ભાઈ તારો, નકર બેભાન થઈ જતા. એટલે અમે બે વહેલા પૂરી દે ને ઓલો આલો હાલીને આવે છે, કારણ કે માનતા હતી એની. બટ હું એમને આવતો હતો સવારે ઘરેથી નીકળવાનું તો એવું બધું કાંઈ હતું નહીં, પણ વચ્ચે રસ્તામાં પૂછતા ભાઈ હાલત હાવ બગડી ગઈ. તો ભાઈ ફાઇનલી દાદાના દર્શન કરી લો તમે બધાએ. મેં મસ્ત મજાના દર્શન કર્યા. આલોક ભાઈ આપણો પૂગી ગયો. કાંઈ વાંધો નહીં, ચાલો હવે ધીમે ધીમે કુંડલા બાજુ નીકળશું. તો ભાઈ આલોક ભાઈ મસ્ત મજાનું શ્રીફળ વધારી નાખ્યું હે. મારા પગ ભાઈ એકી બેકી રમે, કામ બામ કરતા નથી. એના વાહે કન્સ્ટ્રક્શન નું કામ હાલે, ચેક કરો. તો ચાલો દાદાના દર્શન ફરી વાર કરી લો. હવે જવું છે ઘર બાજુ ધીમે ધીમે. જય હનુમાન દાદા. તો ભાઈ લિટરલી આપડી યાર ચમત્કાર થઈ ગયો. દાદાના દર્શન કર્યા. તમને આમ બધું ફેક લાગશે, પણ દાદાના દર્શન કર્યા એટલે કાયદેસર હાલવામાં ફેર પડી ગયો. ચેક કરો, પગ બગ દુખતા બંધ થઈ ગયા. માથું છે ઉતર્યું. ચા પીધી, પછી શેષ ખાધી. તો દાદાનો ચમત્કાર છે ભાઈ અમારે. આવો શેલ કાંઠા હનુમાન દાદાના દર્શન કરવા. ગાઈસ ફાઇનલી આવી ગયા હતા. બપોરે આપણે ઘરે ને 1-1.5 વાગે સુઈ ગયો તો તમારો ભાઈ. 1-1.5 વાગે ઘરે આવ્યા ને પછી સુઈ ગયો તો. અને તમને ખબર છે ને નેહાડીમાં મારી કેવી હાલત હતી ભાઈ. કયાડ દુખતી હતી, પછી હબાક આવતા હતા, માથું આમ અથોડા તો મારતા હોય એવું લાગતું હતું. અને આ પગે કામ કરતા હાવ બંધ થઈ ગયા હતા. પણ આપણે કિશનભાઈ આવ્યા ને પછી આપણે કરજાળા ગયા ને, ત્યાં આપણને હનુમાન દાદાના સાક્ષાત દર્શન થયા. અને દર્શનમાં એ રીતનું હતું કે આપણે કરજાળા પૂજ્યા એટલે જો આપણી નીતિ હતી જવાની હાલીને, બરોબર. તો જ્યાં સુધી પૂજ્યા ત્યાં લગી પૂજ્યા, પછી એમ કહેવાય ને કે હનુમાન દાદા હામાં લેવા આવ્યા. તો ત્યાં આપણે કરજાળા મંદિરે ગયા ને, તે ત્યાં બેઠો આલોક આવ્યો, પછી શ્રીફળ બીફળ વધેર્યું, પ્રસાદી ખાધી ને ત્યાંનો ચા પીધો ને, ઓટોમેટિક ભાઈ 2 સેકન્ડમાં પગ બધા હાલવા માંડ્યા. બાકી આમ હાલતો તો જો આમ ને જગ્યા આમ દોડવા માંડ્યો. એટલે એ રીતનો લાઈવ પરચો કહેવાય કે જે કયો એ આપણને મળ્યું. અને હું બહુ ખુશ હતો કે હા દાદાએ દર્શન આપ્યા. પછી ત્યાંથી રિટર્ન થતા હતા ને, આમ રોટલી શેકાઈ એવો તાવ હતો. અત્યારે થોડો ઘણો છે જ તે, પણ રોટલી શેકાઈ એવો તાવ હતો બપોરે. અને કરજાળાની બહાર નીકળવું થતું હતા ને ત્યાં તાવે ઓછો થતો જતો હતો. બોલો, દાદાનો લાઈવ પરચો મળ્યો ને સર્વશ્રેષ્ઠ દર્શન થયા. તો આનાથી તો વધારે શું જોઈએ. હનુમાન દાદાએ લાઈવ દર્શન આપ્યા અને સર્વશ્રેષ્ઠ આપને દર્શન કરવાનો મોકો મળ્યો ભાઈ. નીતિ હાસી રાખો ને એટલે આપે જ તે દર્શન. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે આ વ્લોગ વિડીયોને અહીંયા એન્ડ કરી નાખીએ. આપણે મળી આવા છે બીજા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય, સી યુ.